હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે એક્સેસ BS6 125નો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. એ ગાડીના અંદર બહુ જ પ્રોબ્લેમ છે. સ્લો સેટિંગનો, ગાડી રેસ વધી જાય, ઘટી જાય છે. થ્રોટલ બોડી સાફ કરાવો છો બધી રીતે. થ્રોટલ બોડીના અંદર FI સેન્સર આવે છે. FI સેન્સર જલ્દી કોઈને સેટિંગ કરતાં ફાવતું નથી. એમાં સેટિંગ આવે છે. હવે એ સેટિંગ હું તમને બતાવીશ તો બી તમને ફાવશે નહીં. તો જેથી કરીને હું તમને અત્યારે બે નાના વિડીયો અંદર બતાવીશ કે એક 20 રૂપિયામાં તમે જ્યાં કોઈ બી ગેરેજમાં કામ કરો છો તો તમારે ગેરેજથી ઓટો સ્પાર્ટની દુકાન બહુ દૂર છે કે જેથી કરીને તમારે વસ્તુ લાવવામાં પ્રોબ્લેમ થાય છે. તો હું તમને જે વિડીયો બતાવીશ એ એક્સેસમાં તમે સેટિંગ કરી નાખશો, ગાડી એકદમ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે લાઈફ ટાઈમ માટે. ગાડીમાં કંઈ જ પ્રોબ્લેમ જ નહીં આવે સ્લો સેટિંગનો. બીજી વાત કે આપણે ઓનલાઈન પ્રોડક્ટ મગાવતા ફાવે છે તો હું તમને જે વસ્તુ અત્યારે ફોટો અંદર તમને નાખું છું તો એ વસ્તુ લાવીને તમે ફિટ કરો. FI સેન્સર કઈ જગ્યાએ આવે છે અને FI સેન્સરનો ફોટો બી મૂકું છું. એ સેન્સર આખું હટાવી દેવું અને એ સેન્સર હટાવીને તમે એનું સોકેટ બી કાઢી નાખશો તો બી એનો અંદર જે સિમ્બોલ આવે છે એ બી હટી જશે. અને કઈ રીતે હટાવો એ બી તમને બતાવી દઈશ. બીજી વાત કે માર્કેટમાં 200 થી 250 રૂપિયાની જ પ્રોડક્ટ આવે છે. એ વસ્તુ તમે લાવીને FI સેન્સર હટાવીને એમાં લગાવી દેશો એટલે તમારી ગાડીમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજી વાત કે ગાડીમાં તમે થ્રોટલ બોડી સાફ કરો છો તો થ્રોટલ બોડી સાફ કરો છો તો FI સેન્સર જે રીતે તમે બહાર કાઢો છો તો બહાર કાઢીમાં જે FI સેન્સરમાં અંદરની જે પિન છે, જેમ આપણી કાર્બોરેટરવાળી ગાડીમાં એક્સિલેટર પિસ્ટન આવે છે એના અંદર બી એક તરફનો જ એક્સિલેટર જેવો પિસ્ટન જ આવે છે, એને કહેવાય FI સેન્સર. હવે FI સેન્સરને તમે બહાર કાઢો છો તો એના અંદર કઈ રીતે સેટિંગ કરવું ને એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. પણ અત્યારે જે મેકેનિક ભાઈઓને એના અંદર બહુ પ્રોબ્લેમ આવી જાય છે એટલે એ અત્યારે હું તમને એકદમ ઇઝી વસ્તુ બતાવીશ. અને આપણે ગેરેજે તમે બનાવીને એક જ મિનિટમાં એ વસ્તુ બની જશે અને એ વસ્તુ બનાવીને તમે ગાડીમાં ફિટ કરી શકો છો. અને ઓનલાઈન પ્રોડક્ટ BS6 રેસ વધી જવા માટે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક કટર પર લેવાનું, 2 વાઇસર લેવાના, એક ગરદનનો બોલ્ટ લેવાનો, એક બેટરીની ચાકી લેવાની, મગાવીને એ બી લગાવી શકો છો. એટલે ગાડીમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ કમ્પ્લીટ થઈ જશે એકદમ 0-0. અને જો તમને મારો વિડીયો ગમે, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો હું લાવતો રહીશ. અને મારી ચેનલને આપણે ફૂલ સપોર્ટ કરો. અને બીજી વાત કે હું 2 વ્હીલરના બી વિડીયો બનાવું છું. મેં યુટ્યુબ ચેનલમાં મોનોટાઇઝ ચેનલ થતી નથી, યુટ્યુબ દ્વારા આપણી ચેનલમાં વ્યૂઝ નથી આવતા, એના બી વિડીયો બનાવું છું. અને આપ નવી ચેનલ ખોલો છો તો મારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા વિડીયો જોશો તો તમને બહુ જ ફાયદો થશે એના માટે.